અત્યારે હો હા થઈ ગઈ છે। એક અજાણી ચિંતા સુરત મહાનગરપાલિકામાં વ્યાપી ગઈ છે। એક ગણગણાટ શરૂ થઈ ગયો છે, કારણ કે સુરત મહાનગરપાલિકામાં એક તરફ મહાનગરપાલિકાના ડેપ્યુટી ચીફે રાજીનામું આપી દીધું છે અને બીજી બાજુ ડેપ્યુટી કમિશનરના રાજીનામાની સાથે સાથે કાર્યપાલક ઇજનેરની પણ બદલી કરી દેવામાં આવી છે। આખરે શું થઈ રહ્યું છે, કેમ થઈ રહ્યું છે? રાજીનામું આપવાનું આમ તો કારણ સ્વાસ્થ્ય બતાવવામાં આવી રહ્યું છે, પણ એની સાથે સાથે કાર્યપાલક ઇજનેરની પણ બદલી। મનીષ જોડાયા છે। મનીષ, આખરે પડદા પાછળનું કારણ શું ચર્ચાઈ રહ્યું છે? શું ગણગણાટ સંભળાઈ રહ્યો છે, અથવા તો શું શક્યતાઓ આ બધાની પાછળ દેખાઈ રહી છે? જી બિલકુલ, વાત કરીએ તો સુરત શહેરના આરોગ્ય વિભાગમાં ડેપ્યુટી કમિશનર તરીકે ફરજ બજાવતા આશિષ નાયકે છે તે સ્વૈચ્છિક રાજીનામું આપી દીધું છે। આશિષ નાયક છે તેની ઉંમર 55 વર્ષની આસપાસ છે। આશિષ નાયકને જ્યારે પૂછવામાં આવ્યું કે તેમણે સ્વૈચ્છિક રાજીનામું કેમ આપ્યું, તો તેમણે જણાવ્યું હતું કે તેમનું બ્લડ પ્રેશર અને તેમને શુગરની બીમારી છે, જેથી તેઓ સમય નથી આપી શકતા, તેને લઈને તેમણે રાજીનામું આપ્યું છે। પરંતુ હકીકત બીજી જ કંઈ હોવાની દાવો કરવામાં આવી રહ્યો છે, કારણ કે જે રીતના આશિષ નાયકને લોકો ઓળખે છે અને આશિષ નાયકનો સ્વભાવ છે તે બિલકુલ સતત કામને સાથે વળગી રહેતા હતા, અચાનક જ રાજીનામું આપતા અનેક સવાલ જવાબ ઉઠી રહ્યા છે। કારણ કે 55 વર્ષની ઉંમર હોય અને સતત મહાનગરપાલિકામાં પોતે ફરજ બજાવી રહ્યા હતા, ત્યારે આ જે કહેવાય કે તેમણે રાજીનામું આપી દેતા અનેક ચર્ચાનો વિષય બન્યો છે। સાથે જ અત્યાર સુધીમાં તેમનું રાજીનામું નથી સ્વીકારવામાં આવ્યું। બીજી બાજુ વાત કરીએ તો અન્ય એક અધિકારી છે, સોલિડ વેસ્ટના કાર્યપાલ ઇજનેર છે, તેમની પણ બદલી કરવામાં આવી છે। જ્વલન નાયકની તાકીદ અસરથી બદલી કરવામાં આવી છે, તે પણ ચર્ચાનો વિષય બન્યો છે। મહાનગરપાલિકામાં વર્ષોથી જે ફરજ બજાવતા આશિષ નાયકની બદલીને લઈને અનેક સવાલો ઉઠી રહ્યા છે। આશિષ નાયક કહી રહ્યા છે કે તેમને બીમારીના લીધે આ પગલું ભર્યું છે, પરંતુ હકીકત બીજી જ કંઈ લાગી રહી છે, કારણ કે વર્ષોથી તેઓ જે કહેવાય કે નિષ્ઠાથી કામ કરતા હતા, જે પ્રમાણે કામ કરવાની તેમની જે કહેવાય કે ક્ષમતા હતી તે જોઈને લાગી નથી રહ્યું કે આશિષ નાયક છે તે બીમારીના લીધે રાજીનામા પર। ત્યારે હાલ તો ચર્ચાનો વિષય મહાનગરપાલિકામાં બની ગયો છે કે ખરેખર આશિષ નાયક જેવા અધિકારી જે